તો સીએમ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। भारत रत्न पूर्व प्रधानमंत्री श्रद्धेय श्री अटल बिहारी वाजपेयीजीना जन्मदिवसे राज्य सरकारे सुशासन दिवस तरीके उजवવાનું नक्की करेल छे। ते अंतर्गत आजना कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री डॉक्टर कुबेरभाई डिंडोर, भानुबेन बाबरिया, मुख्य सचिव श्री राजकुमार जी, अधिक मुख्य सचिव श्री कमल दयानी जी, अग्र सचिव श्री अश्विनी कुमार, श्री धनंजय त्रिवेदी, उपस्थित राज्यना कर्मयोगी अधिकारी श्रीओ, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आजे 25મી તારીખે વાજપેયીજીની જન્મના દિવસે જ માનનીય નરેન્દ્રભાઈ 2014માં જ્યારે વડાપ્રધાન થયા ત્યારથી આપણે આ ગુડ ગવર્નન્સ ડે તરીકે એને ઉજવી રહ્યા છીએ। રજાના દિવસે અને રજાના દિવસે આપ બધા અહીંયા આયા છો અને આમ ચહેરા ઉપર જોઈએ તો હાસ્ય છે। આ ગુડ ગવર્નન્સ છે। આપણે વર્ષોથી એવું સાંભળતા કે રજાના દિવસે જો કંઈ કામ સોંપ્યું તો તમારે આમ મોડું એવું હોય સવારથી આપણને એમ લાગે કે બીજી વખત તો નહીં સોંપ। એક उत्साह क्यारे थतो होय, काम करवानो उत्साह पण त्यारे थतो होय के भाई बधा एक दिशा में एक लोकशाही में नेतृत्व अने नेतृत्व ज्यारे आपने एवं मळे के तमारा दरेके दरेक सारा कार्यों ने बिरदावे अने सारा कार्य करती वखते कोईपण निष्फळता ने पण एटली ज बिरदावे अने तो ज आजे सुशासन आपणे जे जोई रह्या छे ए आपणने मळे। गुजरातमां छेल्ला 2 दायकाथी माननीय नरेंद्रभाईनुं नेतृत्व आपणने एवुं मळ्युं, एनो लाभ आपणने एवो मळ्यो के कोई पण सारुं कार्य जे प्रजा माटे सारुं होय तो ए करीए ते आपणने बिरदावे અને પ્રજાનું સારું કાર્ય કરતા ક્યાંક તકલીફ ઊભી થાય તો પણ કોઈ નિષ્ફળતાની છાપ તમારા ઉપર ન રહે એનું પૂરેપૂરું કાળજી એમણે રાખી છે। અને એટલે જ આજે આપણને બધાને ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે કે દરેકે દરેક પહેલાં સરકાર અને સરકારની યોજનાઓ અત્યારે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા आखा देश में मान्य नरेंद्र भाई शुरू करी तो प्रजानी छेल्ला माणस सुधी छेल्ला छेवाड़ाना मानवी सुधी सरकारी योजनानो लाभ पहुंचे एना माटेनो प्रयत्न कोईना मगजमां विचार पण ना आवे के हवुं आपणे सरकार एना घरे जशे, सरकार एने लाभ आपशे, एने मळवा पात्र दरेक लाभ मळशे, एने प्रजाजन ने पण एटलो विश्वास ना बेसे, सरकार ने पण एवो विश्वास ना होय। ए काम मान्य नरेंद्रभाईना नेतृत्वमां आजे थई रह्युं छे। अने विकसित भारत आपणे ज्यारे बनावવું છે, આજે વાઇબ્રન્ટની વાત થઈ તો વાઇબ્રન્ટ પણ આપણે 10મી કડી 10મી જાન્યુઆરી આપણે કરવા જઈ રહ્યા છે। તો વાઇબ્રન્ટમાં અત્યારે આપણે હંમેશ કહેતા હોઈએ છીએ કે ભાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે। ग्लोबलनी बधी कंपनीओ अहींया आगाड़ी धंधो रोजगार माटे भारत मान्य नरेंद्रभाईना नेतृत्वमां भारत आववा इच्छे छे। भारत आया पछी सौथी पहेलुं स्टेट कोई होय तो ए गुजरात छे। तो ए गुजरात छे અને એ ગુજરાતને ટકાઈ રાખવા માટે
કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મલ ગુજરાત 2.0ની આજે શરૂઆત કરી આપણે. તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા, ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા ના મળે. હવે એ કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે. આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ, છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે, દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ, મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ 500 જે મોટી કંપની છે એમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે. દુનિયાની જે 500 મોટી કંપની એમાંથી 100 ગુજરાતમાં છે. તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય, આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય, ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો. અને એ સ્વચ્છતા ઉપર જ્યારે આપણે ભાર મૂકી રહ્યા છીએ તો આપણી ઓફિસથી માંડી અને છેક ગામડા સુધી આપણે આ સ્વચ્છતા માટે ધ્યાન રાખીને કામ કરવું છે. ઘણું બધું થયું છે, ઘણું સારું થયું છે. એનાથી વધારે કઈ રીતે આગળ વધી શકાય એના માટેનો આપણે દર વખતે ક્યાંક ને ક્યાંક નવું નવું જોતા હોય તો આપણને ઈચ્છા થાય. સૌથી વધારે સારામાં સારું ઉદાહરણ તો ગાડીનો, આપણે કે ગાડી એક આપણી પાસે ચલાવતા હોય ત્યાં પાછી બીજી ગાડી નવી કોઈ આવે તો આપણને ઈચ્છા થઈ જ જાય કે હવે બદલી પડશે. થઈ જાય ને, પૈસાની વધઘટ ચાલ્યા કરે પણ થઈ જાય ખરી ઈચ્છા. તો આવું જ વાત છે કે ભાઈ આપણે જેટલું સારું જોતા જઈશું એટલું આપણને સારું કરવાની ઈચ્છા. અને એમાં આપણે બધાનો આજે સુશાસનમાં એક વ્યક્તિ નેતૃત્વની છે ઈચ્છા શક્તિ હોય, પણ નેતૃત્વની ઈચ્છા શક્તિ પછી સરકારી કર્મયોગી તરીકે કામ કરતો થયો છે, એનો લાભ આજે પ્રજાજનોને મોટો દે. અને એક થઈને આપણે બધા કામ કરીએ છીએ. તમે ને અમે કોઈ જુદા નથી, એક જ થઈને કામ કરીએ છીએ. એનો લાભ આજે આખા ગુજરાતને મળી રહ્યો છે. અને ગુજરાતને વધુ ને વધુ લાભ મળે એના માટેનો આજે દર વર્ષે આપણે ઉજવતા જતા હોઈએ, સુશાસન દિવસ આપણે ઉજવીએ. અને ટેકનોલોજીનો ઉપયોગ તો માન્ય નરેન્દ્રભાઈ એ વખતે શરૂ કર્યો હતો કે ખરેખર જ્યારે તકલીફ હતી ટેકનોલોજીની, એ વખતે આ સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે કદાચ મને તો ખબર નહીં હોય પણ અહીંયા જે બીજા હશે એમને ખબર હશે કેટલી તકલીફ. અને એ વખતે આ સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ લોકો માટે ખૂબ પ્રભાવી થયો. અને આજે આપણે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી ઘણા બધાને કે ભાઈ કોઈ પણ કામ, નાના માણસનું કામ નિયમ અને નિયમ બહાર, નિયમ છે નિયમ નથી એમ કરી અને ક્યાંક નાના માણસને કોઈ હેરાન ન થાય એનું આપણે પૂરતું ધ્યાન આપવું છે કે ભાઈ નાનો માણસ છે, એને ખ્યાલ છે નથી ખ્યાલ, તો એના માટે આપણે શું કરી શકાય એનો પણ પૂરેપૂરો વિચાર કરી અને જો આપણે કામ કરીશું, છેક છેવાડા સુધી પહોંચી ગયા છે, એના ઘેર સુધી આપણે બધા પહોંચી ગયા છે. એના ઘેર સુધીના વિકસિત ભારત યાત્રા જે છે, સંકલ્પ યાત્રા, તો છેક ઘેર સુધી પહોંચી જ ગયા છે. હવે ફક્ત ને ફક્ત એનું કોઈક નાનું કામ કે જેમાં એને સરકારી કચેરીનું કામ પડ્યું છે, તો સરકારી કચેરીમાં આવે તો એને એક જ ધક્કે કેવી રીતે કામ થાય એનો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ હા થાય એવું જ છે તો એક જ અરજીમાં એના ઘેર સુધીને એનું કામ પહોંચી જાય એવું આપણે કામ કરવા જેવું છે. અને નથી જ થાય એવું, 100% નથી જ થાય એવું, તો એને પોતાને ક્લેરિટી આવી જવી જોઈએ આમેના માણસને કે ભાઈ આ કામ તું હવે ક્યાંય ધક્કા નાખીશ, આ કામ નથી થવાનું, આ કારણ છે તારું આટલું, તું ચોખ્ખું સમજીને જાય અહીંયાથી, તારે જે 2 મિનિટ જુવાર બેસવું હોય તો બેસ. એને પણ એનો મગજમાં એકદમ ક્લેરિટી, વારે ઘડીએ ધક્કા ખાઈને એક ને બીજા સાહેબથી ત્રીજા સાહેબ જોડે ફર્યા કરે એવું નહીં કરે. એને પૂરું ક્લેરિટી કે ભાઈ નથી થાય એવું તો નથી થાય, થાય એવું છે તો થાય એવું જ છે, થઈ જ જશે, એમાં તારે બીજી વખત ધક્કો ના ખાવો પડે. અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે બધાએ ગુજરાતનું જે ગુડ ગવર્નન્સનું મોડેલ તરીકે ઓળખાય છે એમાં વધુ ને વધુ ગૌરવ આપણે ગુજરાતને અપાઈ શકીશું. આપણે સૌ સાથે મળી અને આ ગુડ ગવર્નન્સ ડે જે ઉજવીએ છીએ એમાં બધાને પ્રભુ આપણને શક્તિ આપે કે પ્રજાજનોનો આપણે બધા સાથે મળીને ખૂબ સારા કાર્યો કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.